દોસ્તો 9મી ફેબ્રુઆરી 2025ના રોજ કમિશનર ઓફ હેલ્થ સ્ટાફ નર્સની પરીક્ષા લેવાયા પછી બીજા જ દિવસે એટલે કે 10મી ફેબ્રુઆરીએ પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ. પ્રોવિઝનલ આન્સર કી જાહેર થવાની સાથે જવાબની એક પેટર્ન સામે આવી હતી, જેનાથી એક વિવાદ ઊભો થયો હતો અને પરીક્ષા આખી શંકાના ઘેરામાં આવી હતી. પહેલા પ્રશ્નથી લઈને છેલ્લા પ્રશ્ન સુધી જવાબની પેટર્ન ABCD જેવા સિક્વન્સમાં હોવાથી એક હોબાળો ઊભો થયો, જેના કારણે આરોગ્ય મંત્રી પોતે પણ મીડિયા સમક્ષ જવાબ આપવા માટે આવવું પડ્યું હતું. પછી આરોગ્ય મંત્રીએ એક કમિટીની રચના કરી હતી. એ કમિટીનું ક્યાંય પણ એવું માનવામાં આવ્યું નથી કે આ પરીક્ષાની અંદર કોઈ ગેરરીતિ થઈ હોય અથવા તો આન્સર કી ફૂટી ગઈ હોય તેવી કોઈ બાબત સામે આવી નથી. પ્રોવિઝનલ આન્સર કી આવ્યા પછી ફાઇનલ આન્સર કી 13મી માર્ચના રોજ જાહેર થઈ. ત્યાં સુધીમાં 1 મહિના કરતાં વધારે સમય વીતી ગયો. ઉમેદવારો બહુ જ કન્ફ્યુઝનમાં હતા. એક પેપર કેન્સલ થશે, બંને પેપર કેન્સલ થશે, પરીક્ષા રદ થશે, ફરી વખત પેપર લેવાશે, આવી બધી જે કન્ફ્યુઝનવાળી બાબતો હતી તેની ઉપરથી પડદો લગભગ ઉઠી ગયો છે. હવે લગભગ ભરતી પ્રક્રિયા આગળ વધવાની પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે અને અનેક અફવાઓ ઉપર લગભગ પૂર્ણ વિરામ લાગી ગયું છે. ટૂંક સમયમાં એકાદ વીકની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થવાની સાથે તમે સરકારી નોકરીમાં હશો કે નહીં તે બાબત નક્કી થઈ જશે. જે સમાજમાં સરકારી નોકરીની આટલી બધી અહેમિયત હોય તે સમાજમાં સરકારી નોકરિયાત બનવું બહુ ગૌરવપૂર્ણ વાત છે. તમે આ મહત્વપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છો. તો મિત્રો, મેરિટ લિસ્ટ કઈ રીતે તૈયાર થાય છે, ત્યાર પછીની પ્રક્રિયા શું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ રીતે હોય છે, પછી 31મી માર્ચ આવી રહી છે એટલે ઘણા ઓબીસી ઉમેદવારોના નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પૂરા થતા હોઈ શકે છે. તો તેમને શું કરવાનું છે, નવું ઓબીસીનું સર્ટિફિકેટ નોન ક્રિમિનલ કઢાવવાની જરૂરિયાત છે કે નહીં, ત્યાર પછી કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ તો ફરજિયાત જરૂરી છે, તો એ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ તમારી પાસે છે કે નહીં, આ બધી બાબતોની મારે વાત કરવી છે. વિડીયોને અંત સુધી જરૂર જોશો. દોસ્તો, જનરલનું મેરિટ લિસ્ટ કઈ પ્રમાણે હોય અને કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ કઈ પ્રમાણે હોય તેની વાત કરીએ તો ધારો કે ભરતીની અંદર જનરલની 900 સીટ છે, ઓબીસીની 200 સીટ છે, એસસીની 200 સીટ છે, એસટીની 200 સીટ છે. આવી રીતે કેટેગરી વાઇઝ આપણે અલગ અલગ સીટો ડિવાઈડ કરેલી છે. તો 900 જનરલ સીટમાં જનરલ મેરિટ લિસ્ટની અંદર આગળના જે 900 લોકો છે, 900 ઉમેદવારો છે, એમાં પછી તે ઓબીસી હોય, એસસી હોય, એસટી હોય કે કોઈ પણ ઈડબ્લ્યુએસ કોઈ પણ કેટેગરીનો ઉમેદવાર હોય, આગળના 900 લોકો સીધા જનરલની સીટો ઉપર નિમણૂક પત્ર લઈ લે છે. પછી આગળ જવાનું હોય છે. પછી ઓબીસીની ધારો કે 200 સીટ છે તો 901 નંબર ઉપર, 904 નંબર ઉપર, 910 નંબર ઉપર ઓબીસી ઉમેદવારો છે તો એને ઓબીસી 1, ઓબીસી 2, ઓબીસી 3 આવી રીતે 900 પછીના ઉમેદવારોને ઓબીસીનો કેટેગરી વાઇઝ મેરિટ નંબર મળે. આવી રીતે 200 ઓબીસી ઉમેદવાર ભેગા કરવા માટે મેરિટમાં આપણે ઘણી વખત 500 નંબર સુધી કે 600 નંબર સુધી, 700 નંબર સુધી એટલું નીચે જવું પડે. જ્યાં સુધી ઓબીસીના 200 ઉમેદવાર ભેગા ન થાય, મળી ન જાય ત્યાં સુધી આપણે મેરિટની અંદર નીચે જવાનું હોય છે. એવી જ રીતે એસસીની અંદર અને એસટીની અંદર જેવી રીતે 900 આગળના એસસી વાળા 1 લોકો, 2 લોકો, 3 લોકો, 4 લોકો એમ આગળ વધતું જવાનું. જ્યાં સુધી એસસીની જેટલી સીટ છે એટલા ઉમેદવાર આપણને મળી ના જાય ત્યાં સુધી મેરિટમાં જનરલ મેરિટ લિસ્ટ પછી નીચે જવાનું હોય છે. આવી રીતે કેટેગરી વાઇઝ જેમ જેમ ઉમેદવારો મળતા જાય અને કેટેગરીની જગ્યાઓ ભરાતી જાય તેમ તેમ કેટેગરી વાઇઝ જગ્યાઓ ફૂલ થઈ જાય અને પછી ત્યાંથી મેરિટ નીચે જવાનું બંધ થઈ જાય. આવી રીતે મેરિટ અટકતું હોય છે કેટેગરી વાઇઝ. મેરિટ લિસ્ટ, જનરલ મેરિટ લિસ્ટ, કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ ક્યાં અટકવાનું છે તે બાબતનો વિડીયો આપણે બનાવીને આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો છે. મિત્રો, જે લોકોને જોવાનો બાકી હોય અથવા તો ફરી વખત કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ ક્યાં અટકશે તે જોવું હોય તો આપણી ચેનલ ઉપર જઈને અવશ્ય જોશો, જેથી તમને ખ્યાલ આવે કે મેરિટ લિસ્ટ ક્યાં અટકવાની સંભાવના છે. મેરિટ લિસ્ટ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ ચાલુ થાય. અત્યાર સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટ્રલાઇઝ હતું, એટલે કે ગાંધીનગરની અંદર જઈને દરેક લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું પડતું અને આખા ગુજરાતના બધા ઉમેદવારો ગાંધીનગરમાં આવતા અને લાંબો સમય સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ ચાલતી. પરંતુ છેલ્લી ભરતીમાં જલ્દી પ્રક્રિયા કરવા માટે તેને ડિવાઈડ કરી દેવામાં આવ્યું, ઝોન વાઇઝ ડિવાઈડ કરી દેવામાં આવ્યું. અલગ અલગ સેન્ટરોમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યું. એટલે ભાવનગરના લોકો હોય કે જામનગરના લોકો હોય કે કોઈ પણ જિલ્લાના હોય, વલસાડના હોય, તો તે બધાએ ગાંધીનગર જવાની જરૂર નથી.
પોતાની નજીકમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર હોય છે ત્યાં જઈને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના હોય છે. પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મહત્વની વાત એ છે કે કેટેગરી વાઇઝ એને ખાસ કરીને SC/BC વાળા જે OBC કહેવાય છે તેમને લોકોને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય છે. આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ વેલિડિટી વાળું હોય છે, 3 વર્ષની વેલિડિટી હોય છે. એ વર્ષ કાઉન્ટ કરવામાં 31 માર્ચ છેલ્લો દિવસ હોય છે. ઘણી વખત છે 31 માર્ચના દિવસે, હમણાં જ થોડા દિવસ પછી 31 માર્ચ આવશે ત્યારે ઘણા ઉમેદવારના એ સર્ટિફિકેટ પૂરા થશે, એની વેલિડિટી પૂરી થશે. તો તેવા લોકોએ નવું મેરિટ લિસ્ટ, નવું સર્ટિફિકેટ કઢાવવાની જરૂર છે કે નહીં તે બાબતનો હું તમને જવાબ આપું કે તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે ફોર્મની અંદર જે OBC કેટેગરી વાઇઝ નોન ક્રિમિલિયનનો જે નંબર નાખીને જે સર્ટિફિકેટ અપલોડ કરવામાં આવ્યું અથવા તો તે તારીખમાં જે વેલિડ સર્ટિફિકેટ હતું તે જ નોન ક્રિમિનલ સર્ટિફિકેટની આગળ જરૂરિયાત છે. 1 એપ્રિલ પછી નવું જે ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવું પડે એવી કોઈ સ્થિતિ થાય, વેલિડિટી જેમને પૂરી થઈ જતી હોય, તેણે નવા સર્ટિફિકેટ કઢાવવાની બિલકુલ જરૂરિયાત રહેતી નથી. તમે ફોર્મ ભરતી વખતે ભરતી પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે જે વેલિડ સર્ટિફિકેટ હતું તે જ સર્ટિફિકેટ આગળ પ્રક્રિયામાં વેલિડ ગણાશે. ત્યાર પછી વાત કરીએ કોમ્પ્યુટર સર્ટિફિકેટની. કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. કોમ્પ્યુટર સર્ટિફિકેટ તમે ભણ્યા હોય ત્યારે 10મામાં 12મામાં અથવા તો કોઈ પણ તમે કોર્સ કર્યો હોય તેમાં કોમ્પ્યુટર તરીકે તમે એક વિષય તરીકે તેમાં પરીક્ષા આપી હોય અને તેનું સર્ટિફિકેટ મળ્યું હોય તે તમને ખાસ જરૂરી છે. જેની પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી એવા લોકોએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ જરૂરથી મેળવી લેવું. તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં જ્યાં પણ કોમ્પ્યુટર ક્લાસીસ હોય, કોઈ પણ જગ્યાએ કોમ્પ્યુટર ક્લાસીસ હોય, કોઈ પણ સર્ટિફિકેટ વેલિડ છે, માન્ય ગણાશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારે બતાવવું પડશે. જેની પાસે કોમ્પ્યુટર સર્ટિફિકેટ નથી અને જેનો ભરતીમાં સમાવેશ થવાનો છે એવા ઉમેદવારોને ખાસ વિનંતી છે કે તે તેમના કોઈ પણ નજીકના કોમ્પ્યુટર ક્લાસીસમાં જઈને સર્ટિફિકેટ મેળવી લે. મિત્રો, 1 અઠવાડિયામાં મેરિટ લિસ્ટ જાહેર થવાની પૂરી શક્યતા છે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. જિલ્લા વાઇઝ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ થશે તો ઝડપથી પૂરી થશે અને એવું જ થશે તેમ લાગી રહ્યું છે હાલમાં. મે મહિનાની અંદર તમને સરકારી નોકરીના નિમણૂક પત્ર મળી જાય તેવી શક્યતાઓ છે. 2 મહિનાની અંદર તમે સરકારી નોકરિયાત થવા જઈ રહ્યા છો અને તમારા ખાતામાં દર મહિને 41,000 રૂપિયાનો પગાર જમા થવા જઈ રહ્યો છે. જે લોકો નોકરીમાં લાગી જવાના છે કે લાગી જશે તેમને અત્યારથી એડવાન્સમાં શુભકામનાઓ પાઠવું છું. અને જે લોકો નથી લાગવાના તે આગળની ભરતીઓ માટે RRB, એમ્સ, GPSSB કે આગળની કમિશનર ઓફ હેલ્થની ભરતી, ESIC, ESIS કોઈ પણ ભરતી માટે જે ભરતીઓ આવશે તે બધા માટે તૈયારી કરીને કોઈના કોઈ ભરતીમાં તમે જરૂરથી સ્થાન મેળવો, જરૂરથી નિમણૂક પત્ર મેળવો અને સરકારી નોકરિયાત બની જાઓ, સારો એવો પગાર મેળવતા થઈ જાઓ તે માટેની તૈયારી કરો તેવી શુભકામનાઓ પાઠવું છું. દોસ્તો, નવા અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જ્યારે પણ નવા અપડેટ્સ આવશે, નવું જાણવા જેવું આવશે, જરૂરી માહિતી આવશે ત્યારે હું લઈને આવી જઈશ તમારી સામે. દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. નમસ્કાર.